प्रदेश के प्रभारी आदरणीय दुष्यंत भाई जी से निवेदन करता हूँ कि अजीत पाल जी का पुष्प गुच्छ माला पहनाकर उनका स्वागत करें। हिंदुस्तान हिंदुस्तान इस कारगिल દમણ ખાતે આ ભવ્ય નમો પથ ઉપર કારગિલ વિજય દિવસ મનાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, NGO, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ, સૌ આમંત્રિત મહેમાનો અને વિશેષ જે આર્મીના જવાનો છે જે રિટાયર્ડ થઈને પોતાની જિંદગી અહીંયા જીવી રહ્યા છે એવા સૌ આર્મીના રિટાયર્ડ જનરલ આર્મી મેન જોડે આ દિવસ ઉજવવામાં આવ્યો। મશાલ સરઘસ કાઢવામાં આવ્યું। આપ સૌ જાણીએ છીએ કે કારગિલ વિજય દિવસ એ આપણા માટે એક લેગેસી છે, એક માત્ર દિવસ નથી। પણ હાલમાં આપણે ધારો કે અમરનાથ યાત્રા કરતા હોઈએ, વૈષ્ણોદેવી જતા હોઈએ, કેદારનાથ જતા હોઈએ, ગમે ત્યાં આવી બધી જે નોર્થ ઇન્ડિયાની અંદર જે બધા આપણા ધાર્મિક સ્થળો આવ્યા છે ત્યાં જઈએ છીએ, આપણે ત્યાં જઈ કેમ શકીએ છીએ? તો એ આપણો ફૌજી તૈનાત છે, આપણી સતત રક્ષા કરે છે। અને એવું જ આ કારગિલ એક બહુ જ અઘરો વોર હતો, પણ આપણી જવાનોએ જે શૌર્ય, જે મહેનત અને જે દેશ પ્રેમ માટેની જે એમની જિંદગી એમને ખફા કરી છે એ ખરેખર યાદ કરવા જોઈએ। અને એટલા માટે જ જે આજનો દિવસ છે કારગિલ વિજય દિવસ એ એમના શૌર્યને, એમની શહાદતને, એમને જે બલિદાન આપ્યું છે એને યાદ કરવાનો દિવસ છે। અને વિશેષ કરીને જે સ્કૂલના બાળકો છે, જે જનરેશન આપણું આવી રહ્યું છે એ જનરેશન પણ આ દિવસને યાદ રાખે અને બર્થડે યાદ રહે છે, બધું જ યાદ રહે છે। તો આ તો અતિ મહત્ત્વનું, આપણે જે શ્વાસ લઈ શકીએ છીએ ભારતની અંદર એ આપણા જવાનોને લીધે આપણે લઈ શકીએ છીએ। તો એ આવો એક સુંદર પ્રસંગ નમો પથ ઉપર ઉજવવામાં આવ્યો। અને અહીંયા આગળ ખૂબ સરસ ગ્લોબ છે, તો હું ગ્લોબ તરફ આંગળી ઈજીને કહીશ કે આ જો આપણું ભારત, અને ભારતની અંદર આપણે અહીંયા છે, આટલા મોટા ભારતને જો રક્ષા કરે છે એ આપણા જવાનો, વીર જવાનો આપણી રક્ષા કરે છે, ત્યારે એમને યાદ કરવાનો આજનો સુંદર પ્રસંગ અમને બધાને પ્રાપ્ત થયો છે। એ બદલ આખી ટીમને જેમણે આયોજન કર્યું છે એ હૃદયથી હું એ લોકોને અભિનંદન આપું છું। અને તમારા બધાનો
આભાર વ્યક્ત કરું છું કે લોકો સુધી આ મેસેજ પહોંચે. ઓકે. કારગિલ વિજય દિવસ બંટી જે રીતે પાકિસ્તાને આપણા દેશ પર 1999માં પ્રોક્સી વોર તરીકે હુમલો કર્યો હતો અને આજની તારીખે એટલે કે 27 જુલાઈના દિવસે આપણે એમના પર વિજય હાંસલ કર્યો હતો. એ દિવસથી આપણે કારગિલ વિજય દિવસ મનાવીએ છીએ. એ દર વર્ષે દાદરા નગર હવેલી દમણ દીવમાં કારગિલ વિજય દિવસ મનાવીએ છીએ. ઓકે. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.